नमस्कार, आप देख रहे हैं BRG न्यूज। वडोदरा शहर भारतीय जनता पार्टी महिला मोर्चा की कार्यशाला आज भाजपा कार्यालय पर आयोजित हुई थी। दरअसल भारतीय जनता पार्टी के मनुभाई टावर स्थित कार्यालय पर भारतीय जनता पार्टी महिला मोर्चा की ओर से शहर संगठन के हुद्देदार और कार्यकरों के साथ ये कार्यशाला आयोजित करवाई गई थी, जिसमें प्रदेश महिला मोर्चा वडोदरा के प्रभारी डॉक्टर हंसा कुंवरबा, सांसद रंजनबेन भट्ट, विधायक मनीषाबेन वकील, शहर महामंत्री जसवंत सिंह सोलंकी, महिला मोर्चा के प्रमुख कल्पनाबेन पटेल, महिला मोर्चा महामंत्री गार्गीबेन दवे समेत के कई अग्रणी और कार्यकर मौजूद रहे थे। હું ડૉક્ટર હંસા કુંવરબા રાજ અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરા શહેરની અંદર શક્તિવંદન કાર્યશાલાની અંદર ઉપસ્થિત છું। મારી સાથે શહેરના પ્રમુખ બેનશ્રી પણ હાજર છે, કલ્પનાબેન। અને આ કાર્યશાલાની અંદર SHG એટલે કે સ્વસહાય જૂથ એના સંપર્કમાં ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે આવવું અને આ સરકારી યોજનાઓ દ્વારા સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપ એ યોજનાઓના માધ્યમથી પોતે સશક્ત બની રહ્યા છે, આત્મનિર્ભર બની રહ્યા છે। ત્યારે અમને બધાને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાને આ મહિલાઓનું સન્માન કરવું, આ મહિલાઓને નવાજવા, આ મહિલાઓના સાથે સંવાદ કરવો અને આ બહેનોની સાથે સંમેલન કરી અને એમને પુરસ્કાર આપવા અને મહિલા મોરચાની સાથે એમને જોડવા એવો એક અમારો આ કાર્યક્રમ છે। અને એ કાર્યક્રમના અંતર્ગત અહીંની જે અમારી મહિલા મોરચાની પદાધિકારી બહેનો છે એ બહેનોને આજે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે શું, આખા ભારતની અંદર એ કેવી રીતે કામ કરે છે અને એના માધ્યમથી એ કેવી રીતે બહેનો પોતાની આજીવિકા મેળવી અને સન્માનભેર જિંદગી જીવે છે એ આખી જે કાર્યક્રમ છે એમનો અને એની આખી વિગત અને એનું વિવરણ અને એની ટાઈમલાઈન અમારે ફેબ્રુઆરીની 20 તારીખ સુધી આ તમામ કામ કરી અને પછી ભારતીય જનતા પાર્ટી સાથે સેલ્ફ હેલ્પ ગ્રુપને અમારે એ બહેનોને જોડવા છે અને એમને વધુને વધુ આર્થિક રીતે પગભર બને અને નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન એમની જે નેમ છે કે બહેનોને સશક્ત બનાવવી અને બહેનોને સન્માનભેર પોતે જીવી શકે એના માટે જે યોજનાઓ દ્વારા એમને આત્મનિર્ભર બનાવવાનો એક બહુ મોટો પ્રયત્ન। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।